દર્શન આ દીપ પ્રાગટ્યની જળહળ જોત સાથે થઈ રહ્યું છે। જોરદાર તાળીઓથી આપણે બધા આ ક્ષણોને વધાવી લઈએ। 12 વર્ષ સતત તળિયે કેટલું તેલ છે એની રાખીશ નહીં સંભાળ, અને પૂરણ હારો પુરુષે તારો દિવે દીન દયાળ, આ દીવડા સગે સા કભાળ। જળહળ જોત, कर्मठता, सादगी, श्रृंगार, तेजस्विता, तत्परता, भावनिका, निखालसता, नम्रता અને કૃતજ્ઞતાનો દીવો એ પ્રજ્વલિત થઈ અને સુશાસનની જ્યોતનો અજવાળો સુરેશ ભાવના વરદ એટલે 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના, જેમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન મંચસ્થ મારી સાથે ઉપસ્થિત श्रीमती पायलबेन, प्रमुख श्री जिला पंचायत, भाई श्री मयूर भाई, प्रमुख श्री बोटाद जिला भाजप, અને બોટાદની વિકાસની ગાથામાં આપ સૌનું જે યોગદાન, આપ સૌના સૂચનો, આપ સૌનું જે માર્ગદર્શન વખતો વખતથી મળતું આવ્યું છે ને જેના આધારે આપણો આ જિલ્લો વિકસિત બોટાદથી વિકસિત ગુજરાત તરફ અગ્રેસર વધી રહ્યો છે, ત્યારે આ મંચના માધ્યમથી આપ સૌનું હૃદયપૂર્વકનું અભિવાદન કરું છું। કષ્ટભંજન હનુમાનજી દાદાને સાળંગપુર, આપણું આ ધામ કે જે ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં એનું આગવું આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે દાદાના ચરણોમાં પ્રાર્થના, વંદન અને સૌરાષ્ટ્રનું આ પ્રવેશ દ્વાર એટલે બોટાદ। સૌ પ્રથમ તો હું બોટાદની ભારતીય જનતા પાર્ટીની પૂરી સંગઠનની ટીમને, ચૂંટાયેલા જનપ્રતિનિધિને અને પદાધિકારીશ્રીઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને આપ સૌ નગરજનોનો ઋણ સ્વીકાર સહ આભાર વ્યક્ત કરું છું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે ઐતિહાસિક પરિણામ, બોટાદ નગરપાલિકાની સીટ હોય, જિલ્લા પંચાયતની સીટ હોય, ગઢડા, બરવાડા, રાણપુરની ટોટલ જે ઐતિહાસિક રિઝલ્ટ આપ સૌના શીર્ષસ્થ નેતૃત્વ અને ગુજરાત સરકાર ઉપરનો આપનો વિશ્વાસ ક્યાંક પ્રતિપાદિત કરી અને પુનઃ ટીમ ભારતીય જનતા પાર્ટીને જે તક પ્રદાન કરી છે, એમાં આ મંચના માધ્યમથી એ વિશ્વાસ, એ ખાતરી અપાવું છું કે આ ટીમ આપ સૌના નાના મોટા પ્રશ્નો, વિકાસની રાજનીતિ, ચાહે એ આર્થિક સુવ્યવસ્થા હોય, ચાહે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય, શિક્ષણની વાત હોય, આરોગ્ય